તાપી રાજ્યના આદિજાતિ મંત્રી તથા તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શુક્રવારે જિલ્લા આયોજન મંડળની વર્ષ 2026-27ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન વર્ષ 2024-25 માટે રજૂ કરાયેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી। આ અવસરે મંત્રીશ્રીએ જિલ્લાના 8 તાલુકાઓના વિકાસ માટે રજૂ થયેલા કુલ 624 જેટલા વિવિધ પ્રકલ્પોને 16 કરોડ 50 લાખ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી હતી। બેઠકમાં રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મંત્રીશ્રીએ જણાવ્યું કે પીવાના પાણીથી લઈને માર્ગ, ગટર અને વીજળી જેવી પાયાની સુવિધાઓ લોકોની સુખાકારી માટે અત્યંત મહત્વપૂર્ણ છે। આ તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે। તેમણે ઉમેર્યું કે આ પ્રકલ્પો પૂર્ણ થતાં જિલ્લાના અંતિમ વિસ્તારો સુધી વિકાસના ફળો પહોંચશે। બેઠક દરમિયાન મંત્રીશ્રીએ પડતર કામોને ઝડપી પૂર્ણ કરવા તથા આગામી વિકાસ કાર્યોને આયોજનબદ્ધ રીતે આગળ વધારવા દિશાનિર્દેશ આપ્યા હતા। જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી હતી। જિલ્લા આયોજન અધિકારી કે.વી. પટેલે બેઠકની રૂપરેખા રજૂ કરી હતી અને અત્યાર સુધી થયેલી કામગીરી અંગે માહિતી આપી હતી। નોંધનીય છે કે ફાળવેલી રકમથી રોડ, પેવર બ્લોક, પાણી પુરવઠો, કમ્પાઉન્ડ વોલ, શૌચાલય, ગટર અને વીજળી જેવી વિવિધ સુવિધાઓના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે, જેના કારણે પ્રજા સુખાકારીમાં વધારો થશે। આ બેઠકમાં ધારાસભ્યો કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ કોંકણી અને મોહનભાઈ ઢોડિયા તેમજ નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મને આજે જણાવતા આનંદ થાય છે કે મારા પ્રભારી જિલ્લો તાપી એ 8 તાલુકા આ જિલ્લાની અંદર આવેલા છે। 8 તાલુકાનો 624 જેટલા પ્રકલ્પો સાથે રૂપિયા 16 કરોડ 50 લાખ રૂપિયાનો આજે કલેક્ટર કચેરી ખાતે અમારા સાથી મંત્રી જયરામભાઈ અને ધારાસભ્યો સાથે આયોજન મંજૂર કરવામાં આવ્યું। આવનારા દિવસોમાં ઝડપથી આ બધા નાના નાના કામો હોય છે, ફળિયાના, શેરીઓના, વ્યક્તિગત પણ હોય છે, પીવાના પાણીથી લઈને ડ્રેનેજથી લઈને અનેક પ્રકારનો આવનારા દિવસોમાં લોકોની સુખાકારી માટેના આ બધા કામો હોય છે। ચોમાસા પહેલાં પણ એ કામો પૂર્ણ થાય એ અમારા માન્ય મુખ્યમંત્રીશ્રીનો બધા જ પ્રભારી મંત્રીઓને સૂચના આપવામાં આવી હતી। એ સૂચના અનુસાર આજે મેં તાપી જિલ્લાની અંદર આ 624 જેટલા કામોને મેં મંજૂરી આપી છે અને રૂપિયા 16 કરોડ 50 લાખ રૂપિયા થાય છે। મને આશા છે કે કામો સારા થશે, આવનારા દિવસોમાં લોક ઉપયોગી બનશે, ઝડપથી થાય એ પ્રકારના બધા લોકોનો અમારા ધારાસભ્ય, અધિકારીઓ બધા જ લોકો એની પાછળ કાળજી રાખે એ માટે મેં ચોક્કસ રીતે આયોજનની મિટિંગમાં બધા જ લોકોને કહ્યું છે। આપના માધ્યમ દ્વારા પણ લોકોને પણ કહું છું કે જ્યારે પણ આપણા કામો થતા હોય તો આપણે પણ ધ્યાન રાખીએ અને વ્યવસ્થિત રીતે કરાવીએ એવી મારી તાપી જિલ્લાના લોકો પાસે પણ અપેક્ષા છે। ફરીવાર બધા લોકોનો આભાર, ધન્યવાદ।